એટલે એમને 7:30 નો ટાઈમ હોય એટલે આ બધા છોકરાને બહાર ઉભું રહેવાનું. 7:45 આવે ને હા. બાળકો એટલે પછી 8 વાગે દરવાજો ખુલે, પ્રાર્થનાના સમયે નહીં ખુલે ભાઈ. એટલે વ્યવસ્થા ઉભી થાય છે મારા અહીંયા. તમારે અવ્યવસ્થા. તમારું નામ શું સાહેબ? નારસંગભાઈ ડોડિયા. નારસિંહભાઈ, તો આ બધા છોકરાને આ બધાની અંદર બહાર ઉભું રહેવાનું. 8 વાગ્યા સુધી ઉભું રહેવાનું, પ્રાર્થના પૂરી થાય ને ત્યાં સુધી ઉભું તો રહેવાનું. પ્રાર્થના પૂરી થાય પછી આ છોકરાને સરકારી સ્કૂલની અંદર પ્રવેશ મળશે. હા. મિત્રો, સોશિયલ મીડિયા ઉપર છે ને હાલમાં આ એક વિડીયો જોરદાર વાયરલ થયો છે. આ આખી ઘટના શું હતી એની વાત કરીએ કે એક સરકારી શાળાના આચાર્ય કે જેમનું નામ છે શ્રી નારસિંહભાઈ ડોડિયા, એ નિયમ મુજબ છે ને થોડા મોડા આવેલા બાળકોને પ્રાર્થના પૂરી થાય ને ત્યાં સુધી ગેટ પાસે ઊભા રાખે છે. એવામાં એક વાલી ફોન કાઢી અને વિડીયો ઉતારે છે અને હંગામો કરે છે કે જો મારા બાળક સાથે અન્યાય થઈ રહ્યો છે. કમાલ છે ને આપણા દેશમાં કે આજે કોઈને કાયદો શીખવવો હોય ને તો પુસ્તકની જરૂર નથી. બસ ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢ્યો, કેમેરો ચાલુ કર્યો અને પોતે જ જજ બની ગયા. આ આખી ઘટનામાં શું આચાર્ય ખોટા હતા કે પછી આજે આપણે એક કેવી પેઢી તૈયાર કરવા તરફ આગળ વધી રહ્યા છીએ? ચાલો આ ઘટના જે બની એનું થોડું વાસ્તવિકતાની દ્રષ્ટિએ વિશ્લેષણ કરીએ. આજકાલના ઘણા વાલીઓ છે ને એમને એક અજીબ માનસિકતા થઈ ગઈ છે કે બાળક છે ને મોડે સુધી મોબાઈલમાં રીલ્સ જોશે કે ટીવી જોશે અને સવારે પછી મોડું ઉઠે એટલે શાળામાં પણ મોડું પહોંચે. તો હવે બાળક શાળાએ મોડું આવે છે તો એમાં ભૂલ કોની? શાળાની? જો શિક્ષક બાળકને સમય પાલન શીખવવા ગેટ ઉપર ઊભા રાખે છે ને તો વાલીઓ માટે છે ને આજે ક્રૂરતા થઈ જાય છે અને એવી બેહુદી દલીલો કરે છે કે જાણે શાળા છે ને એક કોઈ પિકનિક સ્પોટ હોય કે જ્યાં આપણે ગમે ત્યારે ટિકિટ લઈને એન્ટ્રી મારી શકીએ. આપણે આપણા બાળકને આજે એટલું નાજુક અને લાડકું બનાવી દીધું છે કે એને લાઈફમાં છે ને નાની સરખી મુશ્કેલી કે શિસ્તનો સામનો કરવા જ નથી દેતા. આનું પરિણામ એ આવ્યું છે કે આજે શિક્ષકો છે ને લાચાર બની ગયા છે અને બાળકો છે ને બેફામ બનતા જાય છે. તમારી આજુબાજુના શાળામાં જઈને પૂછજો આ બાબત વિશે. ખરેખર આચાર્ય શ્રી નારસિંહભાઈને છે ને સલામ છે, કારણ કે એમને વાલીના કેમેરા અને ધમકી સામે છે ને સહેજ પણ ડર્યા વગર પોતાના જે શાળાના નિયમો છે એના ઉપર એ અડગ રહ્યા. સમજવાની જરૂર છે કે શાળા છે ને એ માત્ર પુસ્તકીય જ્ઞાન આપવા માટે નથી હોતી. આજે જો કોઈ બાળકને છે ને 8 વાગ્યાની જગ્યાએ 8:15 આવવાની છૂટ આપવામાં આવે ને તો બની શકે કે કાલે ઓફિસે પણ મોડો જશે, દેશના કાયદાઓ પણ તોડશે. ઘણા બધા વાલીઓ છે કે જે માત્ર વિડીયોના થોડા ભાગ જોઈને નેગેટિવ કમેન્ટ્સ કરે છે અને ભૂલી જાય છે કે શિસ્ત જાળવવા માટે છે ને ઘણીવાર કડક નિર્ણયો લેવા પડે છે અને એ કડક નિર્ણય પાછળ છે ને બાળકના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા છુપાયેલી હોય છે. મિત્રો, શિક્ષણ ત્યારે જ સફળ થાય છે કે જ્યારે શાળા, શિક્ષક અને વાલી આ ત્રણેય સાથે મળીને કામ કરે, એકબીજાની સામે લડીને નહીં. જો આપણે આપણી આવનારી પેઢીને જવાબદાર નાગરિક બનાવી હશે ને તો આવી સસ્તી સોશિયલ મીડિયા પબ્લિસિટી છે ને બંધ કરવી પડશે અને શિક્ષકોના સન્માન અને શિસ્તને છે ને ટેકો આપવો જ પડશે. મિત્રો, તમારું આ બાબતે શું માનવું છે પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. મળીશું બીજા વિડીયોમાં.